પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે કે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની નાગરિકો સામે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ છે કે જેમાં ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે કે જેમાંથી અમદાવાદમાં 77, સુરતમાં 44, કચ્છમાં 50, ગાંધીનગરમાં 29 જેટલા પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝાથી વસવાટ કરે છે. તેમાંથી અમદાવાદમાં 5 અને ભરૂચમાં 1 સહિત 7 પાકિસ્તાની નાગરિકો શોર્ટ ટર્મ વિઝા પર વસવાટ કરે છે. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરાઈ છે, જે અંતર્ગત ભરૂચની પાકિસ્તાની મહિલાને રવાના કરાઈ છે. મહત્વનું છે કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની લોકોની યાદી તૈયાર કરાઈ છે. કેન્દ્ર સરકારના આદેશ પછી પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાઈ છે. ATS, SOG સહિતની એજન્સીઓને કામે લગાવાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ગેરકાયદે રીતે રહેતા પાકિસ્તાની નાગરિકોને શોધી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.